ચાલો મિત્રો ઓમ સમ શનિશ્ચરાય નમો નમઃ. કેમ છો બધા? ઓકે. હવે મિત્રો આપણે મુક્ત પતનની ચર્ચા કરેલી, અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવેલા. હવે ખૂબ અગત્યનો ટોપિક ફિઝિક્સનો આલેખની ચર્ચા, સુરેખ પથ પર ગતિ. આપણે ઘણા બધા આલેખ કરીશું, કારણ કે આલેખ 11 સાયન્સ 12 સાયન્સ ગમે ત્યાં આવશે. ઓકે, તો આને આપણે ડીપલી વિચારશું. પેલા આજનો આલેખનો લેક્ચર ગ્રાફ કહેવાય એને, એનો બેઝિક લેક્ચર હું તમને આપીશ. જુઓ, આ y અક્ષ છે y, અને આ x અક્ષ છે, એટલે આને બોલાય y વિરુદ્ધ x નો આલેખ. શું બોલાય ભાઈ? y વિરુદ્ધ x નો આલેખ. કેમ બોલાય એને? બોલો, y વિરુદ્ધ x નો ગ્રાફ. ઓકે, અહીંયા ઉગમ બિંદુ હોય 0. ઓકે, મેં આમાં 4 આલેખ બતાવ્યા. બેઝિક લેક્ચર છે, સમજજો, પછી તમને આલેખમાં ખૂબ રુચિ આવશે. તો પેલો આલેખ 1 નંબર મેં બતાવ્યો. આલેખ જુઓ, આમ સુરેખા છે, સુરેખા દેખાય છે બધાને. આ લાઈન સુરેખા દેખાય. ઓકે, હવે એનો મતલબ હું તમને સમજાવું. તો કે y એ x પર આધારિત નથી. સાંભળો, ઈ આલેખ અહીંયા કોઈ પણ y ની કિંમત છે, ધારો કે 30. ઓકે, હવે તમે શું કહો છો? હવે x, માનો કે અહીંયા તો તમે x માપો છો, અહીંયા x વધશે. ઓકે, x વધશે તો બી y તો કેટલો ને કેટલો 30. ફરીથી x તમે વધાર્યો તો બી y તમારો 30 છે. x તમે અહીંયા વધાર્યો તો બી તમારો y તો ફિક્સ છે. યાની કે x તમે વધારશો તો y ફિક્સ છે 30. તો આનો અર્થ શું થયો? y એ x પર આધારિત નથી. y એ x પર આધારિત નથી. x વધે, તમે x અહીં 0 હશે, પછી 5, 10, 15, 20, 25, 30. એવરીબડી ઓકે? યસ. તો x વધે પણ તમારો y તો ત્યાં ફિક્સ છે, 30 છે. એટલે x વધે તેમ y નું મૂલ્ય કોઈ બદલાતું નથી, y અચળ છે. ઓકે, અને y નું મૂલ્ય ધન છે. જો y તો ધન જ છે ભાઈ, 30 30 30 30 30 30 30. ઓકે, તો પેલો આલેખ માત્ર બેઝિક વિચાર આપ્યો, તમે જોઈને એને રીડ કરતા આવડવો જોઈએ. આલેખની એ મેન ખૂબી છે. ઓકે, તો પેલો આલેખ સાહેબ સમજાઈ ગયો. સ્ટ્રેટ લાઈન છે, જોઈ શકો છો તમે. યસ. હવે આલેખ નંબર 2 ની ચર્ચા કરીએ. આલેખ નંબર 2 ની તો જુઓ, અહીંયા x કેવો? 0. અહીંયા y કેવો? 0, કારણ કે આ તો ઉગમ બિંદુનું સ્થાન છે. ઓકે, x 0 ત્યારે y 10 છે. હવે તમે જુઓ, x તમે વધારશો તો y પણ વધશે. ફરીથી x વધારશો તો y ભી વધશે. x વધારશો તો y ભી વધશે. x વધારશો તો y ની વેલ્યુ પણ વધશે. તો આપ જોઈ શકો છો, નંબર 2 આલેખ શું કહે? y નું મૂલ્ય x ના વધવા સાથે વધે છે. હા સાહેબ, દેખાય છે કે y નું મૂલ્ય x વધશે તો વધશે. અચ્છા, આ રીતે જે વધારો છે, આને સુરેખા કહેવાય, સ્ટ્રેટ લાઈન. વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેટ લાઈન. આ રીતે વધારો થાય ને એને રેખીય રીતે વધારો કહેવાય. રેખીય રીતે વધારો એટલે જેટલો x વધે એટલો y વધે. જેમ તમે x વધારો એમ y વધે છે, રેખીય રીતે. ઓકે, ફરીથી તમે જોઈ શકો, x 0 ત્યારે y 0 છે? ના, આ લાઈન તો અહીંથી સ્ટાર્ટ થઈ દોસ્તો. તો x 0 તો y મને 10, જે મેં તમને સેમ્પલ સમજવા માટે આપ્યું. y નું મૂલ્ય ધન છે કે ઋણ છે? જોઈ શકો, y તમારો ધન જ છે. ઓકે, નંબર 2 કમ્પ્લીટ. યસ. નંબર 3, આ લાઈન ની વાત કરું છું. ઓકે, લાઈન નંબર 3, આલેખ નંબર 3 તમે જોઈ શકો, x 0 ત્યારે y ની વેલ્યુ, આલેખ અહીંથી સ્ટાર્ટ થયો, 80 છે. હવે તમે x વધારશો, x વધશે એટલે y ઘટશે. વળી તમે x વધારશો, y ઘટશે. x વધારશો, y ઘટશે. x વધારશો, y ઘટશે. y નું મૂલ્ય x ના વધવા સાથે y તમારો x ના મૂલ્ય સાથે ઘટે છે. પણ સ્ટ્રેટ લાઈન છે. હા, સ્ટ્રેટ લાઈન છે. કેવી રીતે? રેખીય રીતે ઘટે છે. ઓકે, x 0, અહીં જુઓ, x 0 ત્યારે y છે 80. ઓકે, y નું મૂલ્ય ધન જ છે ભાઈ. હા, y નું મૂલ્ય તો ધન. 80 પછી અહીંયા 70 હશે, એ તમે સમજી શકો. તો y નું મૂલ્ય ધન છે. નંબર 4, આલેખ નંબર 4,
એ ઇન્ટરેસ્ટિંગ છે. y નું મૂલ્ય x ના વધવા સાથે વધે છે. જોઈ શકો છો અહીંયા જુઓ x 0 તો y એ 0, કારણ કે આલેખ અહીં ઉગમ બિંદુથી સ્ટાર્ટ થયો. ઇધર x 0 y 0, તમે x વધારો y વધે છે. x અહીંયા x તમે માપો છો, x વધારશો y વધે, x વધારો y વધે, x વધે y વધે, x વધે y વધે, x વધે y વધે, x વધે y વધે. પણ સ્ટ્રેટ લાઈન છે, આમ સીધી લાઈન છે ના, આ વક્ર ટાઈપ છે. યસ, તો અહીં જુઓ y નું મૂલ્ય x ના વધવા સાથે વધે છે, પણ અરેખીય રીતે. અચ્છા, x 0 ત્યારે, તો કે x 0 ત્યારે y એ 0 જ છે. ઓકે, y નું મૂલ્ય કેવું મળે છે? ધન, કારણ કે આ ભાગ તો ધન જ છે. તો આ ચારેય પેટર્ન તમે શાબ્દિક રીતે ટેક્સ્ટમાં કોઈ આ વાત છે નહીં, તો આપને એક સમજાવવા માટે મેં આલેખની શરૂઆત કરેલી છે. બેઝિક y વિરુદ્ધ x નો આલેખ તમે રીડ કરી શકતા હોવા જોઈએ કે આ y અને x વચ્ચે કેવા રિલેશનો આવી શકે. તો આ બેઝિક છે. આપ પેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળની કહાની સ્ટાર્ટ કરીએ. તો ઓકે મિત્રો, આલેખના ભાગની શરૂઆત કરીએ. તો મિત્રો તમને ડિગ્રીઓ ભણાવેલી sin 30, sin 0, sin 90, cos and tan. તો એની આપણે ખાસ જરૂર પડશે tan. તો હું તમને યાદ કરાવી દઉં. tan 0 ડિગ્રી ની વેલ્યુ 0 છે, બધાને ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. tan 30 ડિગ્રી 1/√3. ઓકે, tan 45 ડિગ્રી 1 છે, tan 60 ડિગ્રી √3 છે, અને tan 90 ડિગ્રી ઇન્ફાઇનાઇટ છે, અવ્યાખ્યાયિત છે. તો આ મેં તમને સરસ મજાની યાદગીરી આપી દીધી. ઓકે, જો થીટા લેસ ધેન 90 ડિગ્રી, એટલે કે આપણો થીટા ખૂણો 90 ડિગ્રી કરતા ઓછો હોય, યાની કે 0 ડિગ્રી, 45 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 70 ડિગ્રી, એ 90 ડિગ્રી કરતા ઓછો, તો એને લઘુ કોણ કહેવાશે. અને આ કયું ચરણ થશે એ ભી બધાને ખ્યાલ હોવો જોઈએ. થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી એટલે પ્રથમ ચરણ આવે, અને તેમાં tan હંમેશા ધન રહેશે, એ આપને ખબર હોવી જોઈએ. ઓલ STC રૂલ્સ. ઓકે, જો થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી હશે, જો તમારો થીટા 90 ડિગ્રી કરતા મોટો હશે, 120 ડિગ્રી, 135 ડિગ્રી, તો એને આપણે ગુરુ કોણ કહેશું, જે આપ જાણો છો. અને ત્યારે ચરણ 90 ડિગ્રી કરતા મોટું એટલે બીજું ચરણ આવશે. અને tan 90 ડિગ્રી કરતા કોઈ ખૂણો મોટો હશે તમારો થીટા, યાની કે tan 120 ડિગ્રી અથવા tan 135 ડિગ્રી, તો તેની વેલ્યુ હંમેશા નેગેટિવ આવશે. ઓકે, આ બહુ અગત્યની વસ્તુ. હું વારંવાર આ કોયડોને યાદ અપાવું. થીટા લેસ ધેન 90 ડિગ્રી, તો tan થીટાની વેલ્યુ હંમેશા ધન રહેશે. થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી હશે, તો tan ની વેલ્યુ નેગેટિવ હશે. આ ડિગ્રી તમારા માટે ખાસ અગત્યની છે. હવે સૌથી પહેલા સુરેખાનું સમીકરણ, રેખાનું સમીકરણ. ઓકે, સુરેખાનું સમીકરણ આપ નીચલા ધોરણમાં ભણીને આવ્યા હશો, પણ છતાં હું તમને યાદ કરાવું. y = mx + c. y = mx + c. આ સ્ટાન્ડર્ડ ફોર્મેટ વ્યવસ્થિત યાદ રાખો. દરેક સુરેખાનું સમીકરણ પહેલા ઓળખવાની ટ્રીક. તો સુરેખાનું સમીકરણ ઓળખવા માટે અહીં બે ચલ છે, y અને x. આ બે ચલ છે જેની વેલ્યુ હું x બદલાવું તો y બદલાઈ શકે, એ આપ જાણો છો. x ની ઉપર એક ઘાત છે, જોઈ શકો, x ની ઉપર એક ઘાત અને y ની ઉપર એક ઘાત. આ બે ચલ છે, એની ઉપર હંમેશા એક ઘાત હોવી જરૂરી છે. આ પહેલી શરત. તો મેં લખ્યું y અને x ઉપર એક જ ઘાત હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ આ સુરેખાનું સમીકરણ ઓળખવાની ટ્રીક થઈ ગઈ. હવે હું c અને m નો પરિચય આપવા જાઉં છું. c ને કહેશું y અક્ષ પરનો અંતઃખંડ, જે હમણાં આપણે ભણીશું વ્યવસ્થિત રીતે, પણ c નું નામ મેં આપી દીધું y અક્ષ પરનો અંતઃખંડ. ટૂંકમાં કોઈ અચળ કિંમત હશે, આ 5 હોય, +5 હોય, -5 હોય, આ 0 ભી હોઈ શકે. આ કોઈ અચળ કિંમત હશે, જેને y અક્ષ પરનો અંતઃખંડ કહેશું. હમણાં આપણે ડિટેલમાં એનો પરિચય લેશું. એમને કહેશું ઢાળ.
એમ ઇઝ સ્લોપ, સ્લોપ નું ગુજરાતી ઢાળ. ઓકે, એમને આપણે ઢાળથી ઓળખીશું. તો મેં પરિચય આપી દીધો. સુરેખાનું સમીકરણ ઓળખવાની ટ્રીક y બરાબર mx પ્લસ c. જેમ કે હું તમને સમજાવું, આનું એક સેમ્પલ તમને અહીંયા આપી દઉં. y બરાબર 3x પ્લસ 3. તો હવે તમે ઓળખો y અને x ની ઉપર એક એક ઘાત છે. ઓકે, અહીં c તરીકે 3 અને એ y અક્ષ પરનો અંતઃખંડ, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. m આની સાથે સરખાવો, આની સાથે સરખાવો. y એટલે y, એક વખત કહી દો, ઇક્વાલિટી ઇક્વાલિટી. m ના સ્થાને 3 આવ્યો અને m એટલે ઢાળ, તો આનો ઢાળ દેખાય છે 3 અને અહીંયા c છે 3. ઓકે, તો આ y બરાબર 3x પ્લસ 3 મેં એક સમીકરણ તમને જસ્ટ આપ્યું. આમાં આપણે ઘણા લેશું. હવે આવો છોકરાઓ, y વિરુદ્ધ x નો આલેખ આપણે તૈયાર કરીએ. y વિરુદ્ધ x. ઓકે, હજી પ્રાથમિક જ છે. મેં એક સુરેખા દોર નાખી, એક લાઈન દોર નાખી. સુરેખાનું સમીકરણ છે. ઓકે, હવે હું અહીં એક વસ્તુ તમને બતાવું છું. આ થીટા, આ ચોથી વસ્તુ. એક તો y અને x, એ તો બે સિમ્પલ. c પણ સિમ્પલ સમજવા માટે, m પણ સિમ્પલ. ઓકે, હવે આ થીટા, થીટા ઈ કઈ અક્ષ સાથે એંગલ બનાવે? મારા મિત્રો, આ x અક્ષ છે. મારા મિત્રો, આ x અક્ષ સાથે આપણી રેખા કુછ એંગલ બનાવે છે. ધેટ ઇઝ થીટા. દેખાણો બધાને થીટા. આ થીટા કઈ અક્ષ સાથે ખૂણો બનાવે? હજી બૂમ પાડીશું. થીટા કઈ અક્ષ સાથે ખૂણો બનાવે? x અક્ષ સાથે. ઓકે, તો થીટા ઇઝ વોટ? થીટા શું છે? થીટા એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો. આપેલી રેખા એ x અક્ષ સાથે રચેલો એંગલ. આ 30 ડિગ્રી હોઈ શકે, 45 ડિગ્રી હોઈ શકે, 60 ડિગ્રી પણ હોઈ શકે. ઓકે, તો થીટા એ હંમેશા x અક્ષ સાથે બનાવેલો ખૂણો આપણે વિચારશું. રાઈટ? યસ, એટલું સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, હવે થોડા આલેખમાં આપણી બુદ્ધિશાળી પ્રગતિને આગળ વધારીએ. ફર્સ્ટ આલેખ છે y વિરુદ્ધ x નો આલેખ. હિયર ઇઝ થીટા. તો તમે જોઈ શકો છો કે આ થીટા 90 ડિગ્રી કરતા મોટો છે. સમજવા માટે, થીટા ઇઝ 90 ડિગ્રી કરતા મોટો. થોડુંક તમે ધારણા કરો, એટલું તો બેઝિક આવડવું જોશે. આ એંગલ 90 હશે પૂરેપૂરો. હવે હું આ લાઈનને થોડી કામ ત્રાસી કરું, આ લાઈનને. તો હવે તમે સમજી ગયા કે હવે એંગલ 90 કરતા મોટો છે. ઓકે, જે સમજવા માટે, થીટા કઈ અક્ષ સાથે એંગલ છે એ પણ જોઈ લેજો. થીટા એ x અક્ષે આપેલી રેખાએ x અક્ષ સાથે બનાવેલો એંગલ છે. આ ઉગમ બિંદુ છે દોસ્તો. આ તમારી એક સ્ટ્રેટ લાઈન છે. ઓકે, હવે મારે અંતઃખંડની વાત પહેલા સમજાવી. ઓકે, તો આ લાઈન તમને દેખાય એ આ ઉગમ બિંદુથી ઉપરની દિશામાં y અક્ષને અહીંયા ટચ થાય છે. જોઈ શકો છો, y અક્ષને ઇધર ટચ થાય છે. આ તમારું ઉગમ બિંદુ. તો આ કહેવાય અંતઃખંડ. y અક્ષ પરનો અંતઃખંડ. બોલો તો, y અક્ષ પરનો અંતઃખંડ. ઓકે, આ c ની વેલ્યુ, જેને આપણે c કહેશું, તો પહેલા તો c નો પરિચય આપી દઉં. y અક્ષ પરનો અંતઃખંડ. આ બધા વાલા દોસ્તો સમજી લે. ઓકે, c ની વેલ્યુ કેવી બનશે? ધન. શા માટે? ઉગમ બિંદુથી ઉપર છે. આ +2 હોય, +3 હોય, +5 હોય, +1 હોય, +10 હોય. c ધન છે. ઓકે, થીટા તમારો રેડી છે. ઓકે, હવે હું તમને કામ આપીશ. આ વસ્તુમાં મારે સમીકરણ લખવું હોય તો y બરાબર mx પ્લસ c, સુરેખાનું સમીકરણ. આ બધાનું કામ ક્લિયર થઈ ગયું? ઓકે, હવે હું ઢાળ વિશે સમજાવીશ. આમાં ઢાળ. હવે m નું નામ શું હતું? શાંતિથી જોજો. m નું નામ ઢાળ. અને ઢાળ એટલે કોણ? ઢાળ એટલે tan થીટા. બે વખત આની ટેલી કરજો. ઢાળ એટલે કઈ ડિગ્રી જોવાની? sin, cos? ના, sin થીટા ને, cos થીટા ને, કોણ? tan થીટા. અને થીટા કોણ છે? x અક્ષ સાથે બનાવેલો ખૂણો. અચ્છા, તો આ થીટા 90 ડિગ્રી કરતા મોટો છે.
ઓકે, એમ એટલે ઢાળ અને ઢાળ એટલે કોણ? tan થીટા. ઓકે, તો થીટા 90 ડિગ્રી કરતા મોટો છે, અચૂક લખીશ, થીટા 90 ડિગ્રી કરતા મોટો છે. તો તમે tan થીટા નો જવાબ કેવો લાવી શકશો? ઋણ. હમણાં જ મેં સમજાવેલું. તો tan થીટા ની વેલ્યુ ઋણ છે, યાની કે tan થીટા ઈ જ તમારો ઢાળ છે. તો અહીં ઢાળ યાની કે સ્લોપ કેવો આવશે? ઋણ. કેવો આવશે? ઋણ. આનો ઢાળ કેવો આવશે? ઋણ. શા માટે? થીટા 90 ડિગ્રી કરતા મોટો છે. ઓકે, તો હવે મારે આ સમીકરણ સનાતન લખવું હોય તો હવે આ મુજબ લખાશે. ધ્યાન આપજો. y is equal to -mx plus c. શું તમે આ વાત સમજી ગયા? y is equal to -mx plus c. શા માટે? એમ શા માટે ઋણ લીધો? કારણ કે આ રેખા x અક્ષ સાથે 90 ડિગ્રી કરતા ખૂણો મોટો બનાવે છે. tan theta is greater than 90. tan theta ની વેલ્યુ ઋણ છે. તો આ સુરેખાનું સમીકરણ y બરાબર -mx plus c છે. ઓકે, હવે આ c તરીકે કુછ ભી હોય, c પોઝિટિવ છે, c પોઝિટિવ છે, તો આ રીતે આલેખ તમને પ્રાપ્ત થશે. ઢાળ એનો ધન થશે. બેઝિક ચાલે છે, બધાને ક્લિયર છે? ઓકે, આ સમીકરણ ક્લિયર. તો આ ભાગને હું નષ્ટ કરું. ખૂબ સરસ છે. હવે બીજા આલેખની ચર્ચા કરીએ. તો અહીંયા તમને થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી દેખાશે. એપી વેગડ સાહેબ તમને સમજાવી દે. અમુક બચ્ચાને ન ખબર હોય તો x અને y. અત્યારે એંગલ કેટલો? 90. તમારી રેખા તો આમ છે, તો આ ખૂણો 90 ડિગ્રી કરતા ઓછો હશે. 45, 60, 70 ગમે તે હશે. ઓકે, તો એ પેલા જોતા આવડવું જોઈએ. ઓકે સાહેબ, હવે અહીંયા અંતઃખંડ c એટલે અંતઃખંડ, y અક્ષ પરનો યાદ રહી જશે. હું ત્રણેયમાં તમને સ્ટોરી સમજાવું. બસ આ તમને આવડે એટલે આલેખ બહુ સહેલા છે. c y અક્ષ પરનો અંતઃખંડ. ઓકે, આ રેખા y અક્ષ ઉપર ક્યાં કટ કરે છે? ક્યાં કટ થાય છે? ક્યાં ટચ થાય છે? તો કે ઉગમ બિંદુએ. તો અહીંયા c is 0. c is 0 y અક્ષ ઉપર કઈ અંતઃખંડ નથી કાપતો. અચ્છા સાહેબ, વેરી ગુડ. હવે ઢાળની વાત કરી લઈએ. ઢાળ એટલે m અને m એટલે કોણ દોસ્તો? યાદ રહી જાય, tan થીટા. અને હવે આપણે જોશું કે અહીં થીટા લેસ ધેન 90 ડિગ્રી છે. આથી tan થીટા ની વેલ્યુ કેવી આવે? ધન. એટલે કે આપણો ઢાળ કેવો થયો દોસ્તો? ઢાળ થઈ ગયો ધન. એમની વેલ્યુ પોઝિટિવ રહેશે. ઓકે, શાબાશ. આનું સુરેખાનું સમીકરણ કોણ લખાવશે? તો કે આપણું સ્ટાન્ડર્ડ પેલા સમીકરણ લખી લો. y બરાબર mx plus c. c બેન કેટલા છે? 0. ઢાળ કેવો છે? તો કે ધન. તો એમની જગ્યાએ y is equal to mx plus 0, યાની કે y is equal to mx. આ સુરેખાનું સમીકરણ y બરાબર mx છે, c is 0. ઓકે, યસ સાહેબ. હવે એના પછીનો આગળનો ત્રીજો આલેખ, એ તો જો કે તમે ભી કરી શકો. જુઓ દોસ્તો, થીટા જોઈ લો પહેલા તો. x અક્ષ સાથે આપેલી રેખાએ તો થીટા લેસ ધેન 90 દેખાય બધાને, રાઈટ. આ રેખા y અક્ષ ઉપર ક્યાં કટ થાય છે? તો કે ઈધર આ પોઈન્ટ ઉપર કટ થઈ. આ રેખા y અક્ષ પર ઈધર કટ થઈ. આ ઉગમ બિંદુ ઉપર ધન, નીચે બધું ઋણ. તો આ તમારો અંતઃખંડ થયો c. તો c is what? આલેખ નંબર 3. c is બોલો બોલો, y અક્ષ પરનો અંતઃખંડ. ઓકે, c ની વેલ્યુ ઋણ આવશે સાહેબ. હા, ઇટ ઇઝ નેગેટિવ. અને હવે થીટા ઢાળની વાત કરી લઈએ. ઢાળ એટલે કોણ? m, એટલે કે tan થીટા. ઓકે, થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. તો tan is theta is equal to ધન. tan થીટા એટલે કઈ ચીજ? ઢાળ. ઢાળ એટલે m વડે દર્શાવાય, સ્લોપ. ઓકે, આનું સુરેખાનું સમીકરણ પેલા સ્ટાન્ડર્ડ રિઝલ્ટ. y બરાબર mx plus c. c ઋણ મૂકવાનો. ઓકે, ઢાળ કેવો આવશે? તો કે ઢાળ ધન છે. તો mx minus c. શું વાત ક્લિયર થઈ? યસ, યસ સાહેબ, યસ. એટલે કે આ વસ્તુ અમારા મગજમાં સાહેબ ઉતરી ગઈ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ.
સ્ક્રીનશોટ લઈ લો.